એક વાતનો જવાબ તો આપો. બોલો. બાજુવાળા ફરાળ લેવા ગયા હતા તો અડધા કલાકે આવ્યા. હમ તમને આટલી જલ્દી કઈ રીતે મળી ગયો ફરાળ? नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। એકચ્યુઅલી હું ગયો ને તો ત્યાં મારો નંબર કલાકે આવતો તો એક આઈડિયા આવ્યો. થોડા દૂર જઈને એક સ્પીકર પર પહેલે મારો વોઇસ રેકોર્ડ જય હિન્દ દોસ્તો. અને જોરથી ત્યાં બધાને સંભળાયું કે ભોળાનાથને પ્રસન્ન કરવા હોય તો નકોરડા ઉપવાસ કરવા પડે. ફરાળી બી લેશો હા, તો ભગવાન પ્રસન્ન નહીં થાય. બોલો. તો બધા સાંભળી 99% લોકો તો ત્યાંના ત્યાં જતા રહ્યા, ભાગી ગયા. અને તમે શું કીધું ફરાળ લેતી વખતે ત્યાં? એટલે અમુક તો હોય ને પાછા રોકવા વાળા, તો મને રોકતા હતા એ લોકો. મને કે ભાઈ તમે અહીંયા કઈ રીતે કે તમે બધાને સંભળાયા ને કે બધા જતા રહ્યા તે. તો મેં એમને સમજાવ્યું કે ભાઈ મારા માટે નથી લઈ રહ્યો આ ફરાળ. મારો નાનો બાબો છે, એ કોઈકને આ ફરાળ ખાતા જોઈ ગયો ને એણે જીદ કરી તો એના નામ પર તમારા માટે લઈ આવ્યો તો ફરાળ. इतने तेजस्वी लोग हैं हमारे पास. બિચારા મોલુનું નામ લઈ લીધું. બોલો, નાના નાના બાળકોના નામ લઈને ફરાળ લેવા માટે અત્યારે આ પરિસ્થિતિ થઈ ગઈ છે શ્રાવણ માસમાં. खत्म.